સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર્સ ક્લાસ. આજે ઇંગ્લિશના ગ્રામરમાં આપણે લેસન નંબર 5 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હમણાં સુધી આપણે ટેન્સીસના 4 ચેપ્ટર ટેન્સીસના 3 ચેપ્ટર કર્યા છે. હવે આનું કન્ટિન્યુએશન છે. ઓકે, આના પહેલાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યું હતું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે એવી એક્ટિવિટી જે હમણાં હાલમાં વર્તમાન કાળમાં ચાલી રહી છે. એક્ઝામ્પલ છે આઈ એમ ટીચિંગ, you are listening. ઓકે, હવે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું થાય છે? We use the past continuous tense to say that somebody was in the middle of doing something at certain moment in the past. એટલે એક તો there was in the middle of doing something એટલે શું કે પાસ્ટમાં એ એક્ટિવિટી કરી રહ્યો હતો. કાલે ઈ કરી રહ્યો હતો. ઇન ધ મિડલ ઓફ સમથિંગ. મિડલ ઓફ સમથિંગ એટલે શું? ઈ હમણાં ચાલુ છે, કન્ટિન્યુ ચાલુ છે. ઓકે, એટલે ઈ જ્યારે બોલી રહે છે ત્યારે આ જ્યારે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે પાસ્ટમાં ઈ એક્ટિવિટી ચાલી રહી હતી. ઓકે, સર્ટન મોમેન્ટ ઇન ધ પાસ્ટ. આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જોયું હતું કે હમણાં ઈ એક્ટિવિટી ચાલી રહી છે. પાસ્ટ કન્ટિન્યુઅસમાં છે ત્યાં ઈ વખતે કાલે ઈ એક્ટિવિટી ચાલી રહી હતી. ઓકે, જ્યારે આપણે જોઈ ત્યારે ઈ એક્ટિવિટી ચાલી રહી હતી એટલે ઈ પાસ્ટમાં એક્ટિવિટી થઈ રહી હતી. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, we form the past continuous tense with the past tense of to be form નું past tense a word plus ing. ઓકે, ટુ બી ફોર્મનું પાસ્ટ ટેન્સ આપણને ખબર છે, આપણે બધા ઘણી બધી વાર કર્યું છે. પાસ્ટ ટેન્સ શું થશે? ટુ બી ફોર્મનું સૌથી પહેલા આપણે ટુ બી ફોર્મનું પ્રેઝન્ટ ટેન્સ શું થાય છે? ટુ બી ફોર્મનું આઈ માટે થાય છે એમ, યુ માટે થાય છે યુ આર, હી શી ઇટ માટે થાય છે ઇસ અને પ્લુરલ માટે થાય છે આર. ઓકે, સમજાય છે? હવે આ પ્રેઝન્ટ ટેન્સ માટે છે. હવે આપણે પાસ્ટ માટે ટુ બી શું આવે છે? I was, you were, he she it was અને they were. ઓકે, આપણે આગળ પાછું જોઈશું પણ હું તમને ખાલી અહીંયા પ્રેઝન્ટ મે લખ્યા છે. પ્રેઝન્ટ ફોર્મ શું છે? I am teaching. ઓકે, આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય. અને મને પાસ્ટ કન્ટિન્યુઅસ કેવો હતો? I was teaching yesterday. ઓકે, I was teaching yesterday in afternoon. ઓકે, એવી રીતે. હવે you કહું તો you are listening to me એ પ્રેઝન્ટ ટેન્સ છે. You were listening to me yesterday એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે. સમજાય છે? તો આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવીએ છીએ? ટુ બી ફોર્મનું પાસ્ટ ટેન્સ એટલે was કાં તો were પ્લસ વર્બ. તો આપણને ખબર છે, હમણાં આપણે ટેન્સ કરીએ છીએ તો આપણને ખબર છે કે ક્રિયા સેન્ટેન્સમાં વર્બ એટલે ક્રિયા જે શબ્દ ક્રિયાપદ છે એનાથી આપણને વાક્યનો ટેન્સ ખબર પડે છે. તો વર્બ પ્લસ એને આઈએનજી. એ આઈએનજીના આપણે રૂલ્સ બી જોયા હતા કે ક્યારે આઈએનજી લગાડવાનું છે, કઈ રીતે લગાડવાનું છે, ડબલ કરવાના છે લેટર્સ, એ આપણે રૂલ્સ જોયા હતા. એ તો આમાં બી રહેશે જ. ખાલી વોઝ ને વર થઈ જશે. ઓકે, વોઝ વર થઈ જશે. કોની જગ્યા પર? એમ, ઇઝ અને આર. ઓકે, were you listening to the radio at 9 last night? ઓકે, તો ક્વેશ્ચન કેવી રીતે થાય છે અહીંયા? were you listening? ઓકે, એનું મેઇન છે આ ક્વેશ્ચનમાં છે. આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કેવી રીતે કહી શકીએ? You were listening to radio at 9 PM last night. ઓકે, સમજાય છે? ઓકે, અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે પોઝિટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવીએ? આપણે પહેલા જ મેં કહ્યું I was. આ શું છે? આ પાસ્ટ નો ટુ બી ફોર્મ છે ઓફ ટુ બી ફોર્મ. This is past of to be form. I was running. You અહીંયા સેકન્ડ પર્સન નથી આપ્યું પણ સેકન્ડ પર્સન અને પ્લુરલ નું સરખું જ છે. You were running yesterday
he she it આ કોણ છે થર્ડ પર્સન ની ત્રીજા વ્યક્તિની વાત કરીએ ત્યારે બી આપણે was જ યુઝ કરીએ છીએ. he was listening to me yesterday. he was running in the park yesterday. she was cooking food yesterday. it was raining yesterday. okay ને આ શું છે આ બહુવચન પ્લુરલ માટે શું છે they were listening, they were studying, they were teaching. okay were કોની માટે છે ગ્રુપ માટે પ્લુરલ કાં તો બહુવચન કહીએ. પ્લુરલ માટે શું છે were, બીજા બધા માટે I he she it માટે થાય છે was. સિમ્પલ પ્લસ આપણે વર્બ અહીંયા વર્બ શું છે play is the verb રમવાનું play એટલે રમે છે પ્લસ ing playing. I was playing, he she it was playing, you we they were playing. okay હવે તમે કહેશો કે past simple અને past continuous tense માં ડિફરન્સ કેવી રીતે ખબર પડે. ઓકે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. when Mary arrived we had dinner. ઓકે અહીંયા શું છે મેરી જ્યારે આવી, અહીંયા કોણ છે મેરી છે, અરાઇવ એટલે આવ્યું અને અહીંયા છે ઈડી લગાડેલું છે. ઓકે અરાઇવ્ડ. we had dinner એનો અર્થ શું થાય છે this means that Mary arrived first and then we had dinner. આ સેન્ટેન્સ નો વાક્યનો અર્થ શું થાય છે કે મેરી પહેલા આવી અને અમે લોકોએ ડિનર કર્યું. ઓકે ઈ પાસ્ટ ટેન્સ માં છે. અહીંયા કોઈ બી એક્ટિવિટી કન્ટિન્યુ ચાલુ છે ના, અહીંયા બધું પાસ્ટ માં ઈ આવી અને અમે લોકો ડિનર કર્યું. ઓકે હવે અહીંયા બીજો સેન્ટેન્સ છે when Mary arrived we were having dinner. આનો અર્થ શું થાય છે મેરી જ્યારે ઘરે આવી ત્યારે અમે લોકો જમી રહ્યા હતા. this means that we already started dinner before Mary arrived. એટલે મેરી આવી ત્યારે અમે લોકો ઓલરેડી જમવાનું શરૂ કરી દીધું હતું. તો આમાં શું કયા સેન્ટેન્સ થી કયા વસ્તુથી આપણને ખબર પડે છે કે ત્યારે કન્ટિન્યુ એક્ટિવિટી હતી. અહીંયા છે were અને having. ing ફોર્મ આવે તો તમારે સમજી જવાનું છે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે. પ્રેઝન્ટ હોય તો તમને ટુ બી ફોર્મ્સ ના પ્રેઝન્ટ માં યુઝ કરવાનું છે. પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ ના ટુ બી ફોર્મ્સ યુઝ કરવાના છે. કન્ટિન્યુઅસ માં were પ્લસ ing ઈ સેમ રહેશે. ચાલો તો હવે આપણે તમારી બુકમાં જે તમારી ગ્રામરની બુક તમારે લેવાની છે. ઓકે પેજ નંબર 19 પરના જે ઉદાહરણ છે એ આપણે સાથે કરશું. મેં જેમ તમને કહ્યું અહીંયા શું છે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ટુ બી ફોર્મ. અહીંયા આવશે જો ઉપર હું લખું છું સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ verb in ing form. okay verb plus ing plus object એટલે વસ્તુ. સબ્જેક્ટ એટલે કર્તા શું કરી રહ્યો છે એ ઓબ્જેક્ટ. ઓકે શું કરી રહ્યો છે વર્બ અને કોના ઉપર એ ક્રિયા થઈ રહી છે એ ઓબ્જેક્ટ થાય છે. ઓકે સો અહીંયા પર ટુ બી ફોર્મ આ ખાલી બીકોઝ ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે અહીંયા પાસ્ટ ટેન્સ માં ટુ બી ફોર્મ યુઝ કરવાનો છે which is was and were. ઓકે સબ્જેક્ટ પ્લસ was were plus verb in ing. Rita was reading. ઓકે હવે અહીંયા ઓબ્જેક્ટ નથી આપ્યું. ઓબ્જેક્ટ શું થશે રીટા શું વાંચી રહી હતી a book. ઓકે અહીંયા બુક નથી આપ્યું, ખાલી એક સેન્ટેન્સ આપ્યું છે રીટા was reading. તો રીટા એ કર્તા છે was were. હવે was કેમ આવશે રીટા એટલે આપણે ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. he she it ની વાત કરી રહ્યા છીએ એટલે ત્રીજા વ્યક્તિ માટે આપણે યુઝ કરીએ છીએ was. ઓકે રીટા was. હવે રીડિંગ નું તમને ખબર છે રીડ પ્લસ ing રીડિંગ. હવે અહીંયા એક રૂલ આપણે લાસ્ટ ટાઈમ મિસ કરી ગયા હતા કે અહીંયા સ્વર બે સ્વર હોય સ્વર અને વ્યંજન એટલે વોવલ અને કોન્સોનન્ટ હોય તો તમારે ખાલી ing લગાવવાનું છે.
ટેન્સ છે અને બાય ing ફોર્મ છે એટલે આ કન્ટિન્યુઅસ છે. ઓકે, સો મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ. મનીષ ઇઝ બાઇંગ ફ્રૂટ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે. મનીષ બાયસ ફ્રૂટ ખાલી એટલું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. મનીષ બોટ ફ્રૂટ્સ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. બધાનો ડિફરન્સ સમજાય છે? આપણે ખબર છે આપણે મનીષ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે પ્રેઝન્ટ ટેન્સમાં શું લગાડીએ છીએ? બાય. નું થાય છે બાયસ. મનીષ બાયસ ફ્રૂટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મનીષ બોટ ફ્રૂટ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ. મનીષ ઇઝ બાઇંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને મનીષ વોઝ બાઇંગ એ પાસ્ટ કન્ટિન્યુઅસ. આવી રીતે તમે લોકો જ્યારે સેન્ટેન્સ વાંચો ત્યારે તમારે આ ચાર ફોર્મ બનાવવાના પ્રયત્ન કરવાના છે તો તમને ડિફરન્સ ખબર પડશે. ઓકે, સેકન્ડ, ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. ઓકે, ધ બોયઝ આ સબ્જેક્ટ છે અને આ પ્લુરલ છે. પ્લુરલ માટે આપણે શું કરીએ છીએ? યુઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ. ટોક નું ટોકિંગ થઈ ગયું. ઓકે, આનું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે કરશું? ધ બોયઝ ટોક ઇન ક્લાસ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ધ બોયઝ ટોક્ડ TALKED talked in class એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. બોયઝ આર ટોકિંગ ઇન ધ ક્લાસ. ઓકે, વર્બ નું શું થાય છે પ્રેઝન્ટમાં? આર. ધ બોયઝ આર ટોકિંગ ઇન ધ ક્લાસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે. ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ છે. ઓકે, હવે આપણે આમાં પ્રશ્ન બનાવવા હોય તો આપણે કઈ રીતે બનાવીએ છીએ? Who was shouting in the class? આપણે who માટે હંમેશા પ્રશ્ન જ્યારે બનાવીએ છીએ ત્યારે was એટલે જે ટુ બી ફોર્મ પ્લસ were એ સાથે આવે છે. Who was shouting in the class? Ankit was shouting in the class. Okay, the boys were shouting in the class. આ સિંગલ માટે છે ને આ પ્લુરલ માટે છે. ઓકે, who એટલે કોણ કરતા છે? અંકિત અને the boys. What was Pooja drawing? હવે અહીંયા પૂજા એ સબ્જેક્ટ છે. ઓકે, કરતા એ છે પણ એ શું કરી રહી હતી એટલે એની માટે પ્રશ્ન શું પૂછે છે આપણે? what. ઓકે, who હોય તો સબ્જેક્ટ આવે પૂજા પણ what એ શું કરી રહી હતી? ઓકે, એ શું કરી રહી હતી? she was drawing a rangoli. ઓકે, એ શું ડ્રો કરી રહી હતી? એ રંગોલી ડ્રો કરી રહી હતી. was drawing એ ઇમ્પોર્ટન્ટ છે. Where were the children sitting? Where એટલે શું? place. Where કોની માટે હોય? ક્યાં? ઈ જગ્યા માટે. Where were the children sitting? હવે તમને ખબર છે sit નું sitting માં ડબલ ટી કેમ આવે છે? એમ કે અહીંયા એક સ્વર છે ને એક વોવેલ છે, કોન્સોનન્ટ છે. સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજન હોય તો તમે જે લાસ્ટ લેટર છે એને ડબલ કરવાનું છે. સિટિંગ. ઓકે, ક્લેપ નું શું થાય છે? ક્લેપિંગ. ઓકે, the children were sitting in the class. Okay, in the garden. જે છે ઇમ્પોર્ટન્ટ નથી પણ were sitting. તો તમારે વર્બ ને કઈ રીતે ing ફોર્મ્સ લગાડવાના છે જે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કર્યા હતા એ તમારે ભૂલવાનું નથી. આ પાસ્ટ કન્ટિન્યુઅસમાં બી સેમ રહે છે. આપણે ખાલી am ની જગ્યા પર was અને are ની જગ્યા પર were કરીએ છીએ. when Mala was studying. when was Mala studying? when એટલે અહીંયા આવે છે time. when એટલે શેની માટે આપણે યુઝ કરીએ છીએ? time. એટલે કયો સમય ક્યારે ભણતી હતી? Mala was studying in the afternoon. Okay, was studying. Which movie were you watching? which movie? હવે you માટે શું થાય છે? were. એ બધું તમારે ધ્યાન રાખવાનું છે. were you માટે શું થાય છે? માલા કોની માટે છે? he she it. એટલે અહીંયા શું આવ્યું? was. ઓકે, આનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કરવું હોય તો આપણે કઈ રીતે કરીએ? માલા is studying.
were watching a Gujarati movie. Okay. How much milk was he drinking? How much એટલે કેટલું. How much અને how many નો ડિફરન્સ તમને ખબર છે ને, જે વસ્તુ આપણે માપી શકાય એમાં આપણે how many કહીએ છીએ, અને જે વસ્તુ માપી શકાતી નથી, માપી એટલે જે લિક્વિડ હોય તો આપણે how many ના કહીએ, how much કહીએ. ઓકે. How much milk was he drinking? He was drinking 3 glasses of milk. Okay, was drinking. He માટે આપણે શું કરીએ છીએ? યુઝ was. ઓકે, ચલો હવે એક્સરસાઇઝ પર જઈએ. આપણે fill in the blanks માં આપણે જેમ કરવાનું છે આપણને ખબર છે, કોષમાં આપેલા ક્રિયાપદોને ચાલુ ભૂતકાળમાં રૂપે વળી ખાલી જગ્યાઓ પૂરો. ઉદાહરણમાં છે were દર્શન and આરતી helping the teacher. ઓકે, દર્શન and આરતી ઈ પ્લુરલ, એકથી વધારે બહુવચન છે એની માટે શું યુઝ થશે? were. અને help નું શું થાય છે? helping the teacher. સેકન્ડ છે કિરીટ dash in the class. talk નું શું થાય છે? આપણને ખબર છે talk નું સિમ્પલ ટોકિંગ, પણ અહીંયા આપણે કિરીટની વાત કરી રહ્યા છે તો કિરીટ કોણ છે? કિરીટ is a third person. We are talking about a third person, that is he, she, it. Okay, he એટલે આ કિરીટ is a person જે આપણે ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે તો એની માટે આપણે યુઝ કરીએ છીએ was. શું યુઝ કરીએ છીએ? was talking in the class. પૂજા dash the room. clean નું શું થાય છે? cleaning. હવે અહીંયા બે સ્વર છે ઈ અને એ, બે સ્વર અને વ્યંજન છે તો આપણે સિમ્પલ ing લગાડવાનું છે. ઓકે, પૂજા. હવે અહીંયા બી પૂજા કોણ છે? આપણે ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે તો અહીંયા આવશે was cleaning the room. Ramu dash the window. close. હવે લાસ્ટમાં ઈ છે, યાદ છે ને? લાસ્ટમાં ઈ હોય તો એને નીકાળીને આપણે ing લગાડવાનું છે તો closing. રામુ, પાછું રામુ ઇઝ અ થર્ડ પર્સન, ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે તો આપણે આવશે was closing. was closing the window. ઓકે, આવી રીતે આપણે ત્રણ કર્યા છે. આગળના તમે જાતે કરજો. ધ્યાન રાખવાનું છે સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ ધ ફાર્મર્સ. ધ ફાર્મર્સ એટલે કોણ છે? એકથી વધારે છે તો પ્લુરલ એટલે were. ધ ફાર્મર્સ were, ધ ચિલ્ડ્રન were. ઓકે, પછી જ્યાં ક્વેશ્ચન પૂછ્યું છે ત્યાં તમારો જે ટુ બી ફોર્મ થી સ્ટાર્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આઠમું dash the child for chocolates. હવે અહીંયા લાસ્ટમાં cry. ઓકે, वो અહીંયા છે બ્રેકેટમાં આપ્યું છે cry. હવે the child એટલે કોણ? આપણે ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે એટલે આવશે was. ના એક જ child છે. was the child crying. શું થશે? crying. was the child crying for chocolates. ઓકે, તો તમારે જ્યાં પ્રશ્નથી પ્રશ્ન લખવાનું છે ત્યાં ટુ બી ફોર્મ થી તમારે સ્ટાર્ટ કરવાનું છે. was ને were. ઓકે, નેક્સ્ટ કોર્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઓકે, આપણે પહેલા બી કર્યું છે. અહીંયા જે ક્વેશ્ચન આપ્યું હોય તમારે એના પ્રમાણે ક્વેશ્ચન બનાવવાનું છે. what શેની માટે યુઝ થાય છે? ઓબ્જેક્ટ માટે. who કોની માટે થાય છે? સબ્જેક્ટ માટે એટલે કર્તા માટે. when સમય માટે, where પ્લેસ માટે, how much અને how many ક્વોન્ટિટી માટે. ઓકે, રામુ ભૈયા was watering the plants. who એટલે કોણ? કર્તા. અહીંયા કર્તા કોણ છે? રામુ ભૈયા. ઓકે, તો આપણે એવી રીતે ક્વેશ્ચન બનાવવાનો છે કે આપણને રામુ ભૈયાએ આન્સર મળે. who was watering the plant તો તમે આન્સરમાં શું મળશે? રામુ ભૈયા. ઓકે, કાનજીભાઈ was planting carrot seeds. હવે what કેની માટે છે? ઓબ્જેક્ટ માટે. એટલે કર્તા શું કોના ઉપર ક્રિયા કરી રહ્યા છે? અહીંયા કાનજીભાઈ છે એ સબ્જેક્ટ છે એટલે કર્તા છે. was planting એ વર્બ છે અને carrot seeds એ
ઓબ્જેક્ટ છે. ઓકે, વસ્તુ છે. હવે કાનજીભાઈ એટલે સબ્જેક્ટ ઈ ઓબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. હવે અહીંયા પૂછ્યું છે વોટ, એટલે તમારે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે કે તમને કેરેટ સીડ્સ આન્સર મળે. વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ. ઓકે, સમજાય છે? વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ. એવી રીતે તમારે આ પ્રશ્ન બનાવવાના છે. આ બી સહેલું છે, આપણે ઘણી આની પ્રેક્ટિસ કરી છે, તમને આવડી જવું જોઈએ. થર્ડ, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. તારક વોઝ ટોકિંગ ઇન ધ ગાર્ડન. હવે ઇન ધ ગાર્ડન શું છે? જગ્યા છે. એની માટે શું આવે? વેર. તમારે તરત સ્ટ્રાઇક થવું જોઈએ કે આ પ્લેસ નું નામ છે, તો અને આન્સર મળવા માટે વેર આવવું જોઈએ. ધ ગર્લ્સ વર ડ્રોઈંગ અ રંગોલી. મેં કીધું ધ ગર્લ્સ એટલે કોણ છે? સબ્જેક્ટ છે. સબ્જેક્ટ માટે હંમેશા પ્રશ્ન આવે છે હુ. ઓકે, હુ વોઝ અને હુ માટે આપણે પ્રશ્ન જ્યારે બી બનાવીએ ત્યારે આપણે બહુવચન હોય કે એકવચન હોય, આપણે પ્રશ્ન હંમેશા એકવચન માટે જ બનાવવાનો છે. ઉત્તર ભલે બહુવચન હોઈ શકે, પણ આપણે પ્રશ્ન એકવચન માટે જ બનાવવાનો છે. હુ ઇઝ ડ્રોઈંગ રંગોલી. સોરી, હુ વોઝ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસમાં લખવાનું છે. હુ વોઝ ડ્રોઈંગ રંગોલી. ઓકે, તો આવશે ધ ગર્લ્સ વર ડ્રોઈંગ રંગોલી. સેકન્ડ, હવે રંગોળી આન્સર મળે એ રીતે કરવો છે, તો આપણે શું કરીએ? રંગોળી એ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વોટ. ઓકે, વોટ વર ગર્લ્સ ડ્રોઈંગ. વોટ વર ધ ગર્લ્સ ડ્રોઈંગ, તો આન્સર આવશે રંગોળી. વોટ વર, પછી સેમ આમાં ઉત્તર છે એવી રીતે વર, પછી આવશે સબ્જેક્ટ ધ ગર્લ્સ ડ્રોઈંગ. ઓકે, વિવેક વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ. હવે વિવેક કોણ છે? એ સબ્જેક્ટ છે, એ કર્તા છે. એની માટે ક્વેશ્ચન આવશે હુ. પછી સેમ, હુ વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ. સેકન્ડ પૂછ્યું છે અ પોએમ. અ પોએમ ઈ શું છે? એ ઓબ્જેક્ટ છે. એના ઉપર વિવેક કામ કરી રહ્યો છે, તો આપણે લખશું વોટ. શું આવશે પ્રશ્ન? વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. અને લાસ્ટ નાઇટ ઈ સમય છે, એની માટે આવે છે when was વિવેક રાઇટિંગ અ પોએમ. ઓકે, સમજાય છે? એવી રીતે તમારે વર્કબુકમાં પેજ નંબર 20 થી 22 આપણે જે હમણાં પાસ્ટ કન્ટિન્યુઅસ ભણ્યું છે, એ તમારે was પ્લસ ing verb પ્લસ ing ઈ ધ્યાન રાખીને એ એક્સરસાઇઝ 3 એક્સરસાઇઝ આપણે જે ડિસ્કસ કરી કરવાની છે. ઓકે, તમારી વર્કબુક ગ્રામરની અને તમારી જે ટેક્સ્ટબુક વર્કબુક છે મેન સ્વાધ્યાય પોથી તમારે કમ્પ્લીટ રાખવાની છે. જ્યારે અમે મંગાવશું ત્યારે આ બુક્સ કમ્પ્લીટ હોવી જોઈએ, તો એ તમારે યુનિટ ટેસ્ટમાં તમને ખબર પડશે તમે કેટલું ભણ્યું છે. ઓકે, તો ભણો.